અમદાવાદ શહેરમાં સવારથી ઉકળાટ અને ગરમી બાદ બપોર બાદ છે તે વરસાદે ધમાકેદાર એન્ટ્રી છે તે શરૂ કરી છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। છેલ્લા અડધી કલાકથી છે શહેરના જુદા જુદા વિસ્તારો હોય આ તમામ વિસ્તારોમાં વરસાદ છે તે હાલ પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે આજે પણ અમદાવાદ શહેર અને અન્ય જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું હતું। ખાસ કરીને અમદાવાદ હોય કે ગાંધીનગર હોય આ તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। ક્યાંક ને ક્યાંક આ આગાહીના પગલે પણ આજ બપોર બાદ અચાનક વરસાદ છે તે પડ્યો હતો। શહેરના ઉસ્માનપુરા વિસ્તાર હોય કે પછી એસપી સરદાર પટેલ સ્ટેડિયમ હોય, કહી શકાય કે જજીસ બંગલો રોડ હોય, એસજી હાઈવે હોય, આ તમામ વિસ્તારોની અંદર છે તે છેલ્લા 15 મિનિટ અડધી કલાક થયા છે તે વરસાદ છે તે હાલ પડી રહ્યો છે। જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ અચાનક શરૂ થયેલા વરસાદને કારણે વાહન ચાલકો છે તે થોડો સમય માટે હાલાકી છે તે ભોગવતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ છે તે સામે આવ્યા હતા। પરંતુ વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ફરી એક વખત ઠંડક પ્રસરી જવા પામી છે, જેને કારણે શહેરીજનોમાં એક ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે। શહેરના વાત કરવામાં આવે તો શહેરના મોટાભાગના તમામ પૂર્વ વિસ્તાર હોય કે પછી નવું અમદાવાદ હોય આ તમામ વિસ્તારોની અંદર હાલ છેલ્લા અડધી કલાક થયા છે તે મેઘરાજા છે તે ધમાકેદાર બેટિંગ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।